ક્ષેત્ર ચાંદોદ નજીકના સણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું। કલાકોની જહેમત બાદ પશુપાલક આધેડના મૃતદેહને મગરના જડબામાંથી છોડાવી નદીની બહાર લાવવામાં સફળતા મળી। વારંવાર આવી ઘટનાનું પુનરાવર્તન થતું હોય વન વિભાગના પરિણામલક્ષી કામગીરીના અભાવે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ચાંદોદ નજીકના સણોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવજાત ઉપર અને પશુઓ પર હુમલા કરી આતંક મચાવ્યો। મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિરસાઈ નથી। ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા માનવભક્ષી મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો। સ્થાનિકોએ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ, નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ આવી પહોંચેલ વડોદરા ફાયર ફાઇટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા। નદીમાં પ્રવીણ તડવીને ખેંચી ગયેલો મગર આધેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમતેમ ફરતો રહ્યો, જેને ભારે જહેમત બાદ મોડામાંથી છોડાવવામાં ટીમોને સફળતા મળી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો। ચાંદોદ પોલીસ ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે। એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો। આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાના બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોડતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર કુલદીપસિંહ સોલંકી। આજે બપોરે 2 કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો છે। તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી। તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડભોઈ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ 3 કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે। હવે એનો પીએમ માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે। વન વિભાગ સાથે કઈ એનજીઓ દ્વારા? વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન, નેચર સેવિંગ ફાઉન્ડેશનના તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાશની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે। હા, બરોડા ફાયર સ્ટેશન, બરોડા કંટ્રોલથી અમને ERC ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઓરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે। તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ERCથી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે। હા।